નમસ્કાર મિત્રો, તમને અહીંયા એક ક્વેશ્ચન દેખાય છે કે નીચેનામાંથી કયું વૃત્ત ભારતમાંથી પસાર થાય છે અને આન્સર જોઈને ક્વેશ્ચન જોઈને તમને એવું લાગતું પણ હશે કે શું આવો ક્વેશ્ચન એ જીપીએસસી નો ક્વેશ્ચન હોઈ શકે ખરું. અને પહેલા વિદ્યાર્થીઓના ક્વેશ્ચન પણ હતા કે પેપર જે હશે એમાં મેજર ચેન્જ આવશે, ડ્રાસ્ટિક ચેન્જ આવશે. પણ આપણે ક્વેશ્ચન જોઈએ અને આ ક્વેશ્ચન જોઈને જેવું લાગે છે કે તું આ ખરેખર ક્વેશ્ચન જીપીએસસી નો હોઈ શકે ખરો. ખેર આ એક નહીં, બીજો જોઈએ ગ્રીનવિચ નો સમય. તમે ક્વેશ્ચન જુઓ, ક્વેશ્ચનની થીમ પકડવા માંગુ છું. આ કોઈ આન્સર કી નથી. પેપર કેવું છે, ક્વેશ્ચન કેવા છે, પેપરનું માળખું કેવું છે, એ આપણને આમાં આઈડિયા આવશે. તો આ ક્વેશ્ચન જોઈને એવું લાગે કે જે વિદ્યાર્થી પ્રોપર જીપીએસસી ની પ્રિપેરેશન કરતો હોય એને ખરેખર થોડો ધ્રાસકો પણ લાગે કે ભાઈ જે રીતની પ્રિપેરેશન કરી એ રીતનું પેપર છે જ નહીં. અને બીજું એક પણ કે જેને મોંઘી દાટ ફીઓ જે ભરીને અભ્યાસ કરી શકતો નથી તે પણ વિદ્યાર્થી આ પેપર જે છે એટેન્ડ કરી શકે. એનો અર્થ એવો થાય કે આ પેપર એ ઓલ સ્ટુડન્ટ, બધા સ્ટુડન્ટને કવરેજ કરી લે એ રીતનું પેપર છે. એનો મતલબ કે ખાલી એકેડેમીઝમાં જ ભણવા વાળા વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરે એવું હવે બનશે નહીં. કારણ કે પેપર એ મીડિયમ અને બેલેન્સ્ડ નોલેજ ચેક કરવાનું પેપર છે. પણ એક ખામી પેપરમાં એ દેખાય છે કે એમાં કન્સેપ્ટ જે છે એ ઝાઝા દેખાતા નથી. જીપીએસસી ને એવું લાગે છે કે ભાઈ જીઓગ્રાફીની અંદર આ અક્ષાંશ, રેખાંશ એવા જ બધા ક્વેશ્ચન ટોપિક છે, બરાબર. વાતાવરણ, ઓશનોગ્રાફી, ક્લાઇમેટ એવા હાર્ડ ટોપિક્સ, કન્સેપ્ટ અહીંયા દેખાતા નથી. એક ફક્ત રેખાંશ ઉપરથી આટલા બધા ક્વેશ્ચન્સ, 3 થી 4 ક્વેશ્ચન. દુનિયામાં સૌથી વધારે ટાઈમ ઝોન ધરાવતો દેશ કયો? ઓલરેડી યુપીએસસી નો બેઠો ક્વેશ્ચન. પછી જો એમણે શરૂઆત કરી છે પોલિટીની, અને પોલિટીમાં આજ સુધી કોઈ એવી એક્ઝામ નહીં હોય કે જેમાં આર્ટિકલનો ક્વેશ્ચન પૂછાયો ના હોય. બધા જ ક્વેશ્ચન કેમાં દેખાય? રાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ફરીથી રાષ્ટ્રપતિ, વાહ ભાઈ વાહ, રાજ્યપાલ, સંસદ. એનો મતલબ કે પોલિટીમાં પણ જે ક્વેશ્ચનો પૂછાયા છે એ એક જ થીમના છે. 4-5 વિડીયો પહેલા જ્યારે એસટીઆઈ 2021 નું કે 20 નું પેપર આવ્યું હતું અને એક થીમની મેં વાત કરી હતી કે જીપીએસસી સ્ટિક્સ વન થીમ. જીપીએસસી ની એક થીમ પકડાઈ જાય છે પછી થીમ છોડતું નથી. એક જ થીમ ઉપરથી 3-4 ક્વેશ્ચન. અહીં તો રાષ્ટ્રપતિ ઉપર જ એટલા બધા ક્વેશ્ચન પૂછી નાખ્યા કે એક ટોપિક પણ જો કોઈએ કર્યો પ્રોપર તો એને ઘણા બધા માર્ક્સ મળી જાય. રેખાંશ ઉપરથી એમને ટોપિક પકડાઈ ગયો અને 4 ક્વેશ્ચન પૂછી નાખ્યા. રાષ્ટ્રપતિ ઉપર 4-5 ક્વેશ્ચન, સંસદ ઉપર પણ એટલા બધા ક્વેશ્ચન, બીજા કોઈ ક્વેશ્ચન ડાયવર્સિટી આપણને દેખાતી નથી. એટલે આપણે આખી એનાટોમી જોવા જઈ રહ્યા છીએ કે પેપર જે છે એમાં કેટલા ટોપિકમાંથી કેટલા ક્વેશ્ચન પૂછાયા. આ ક્વેશ્ચન તમે જુઓ અને અહીંયા આ રાજા તમને દેખાશે, નરસિંહ વર્મન. કોઈ એવું સિંગલ પેપર નથી કે જેમાં નરસિંહ વર્મન ઉપર ક્વેશ્ચન પૂછાયો ના હોય, બરાબર. જીપીએસસી લવ્સ, પલ્લવ્સ એન્ડ મોર ટુવર્ડ્સ નરસિંહ વર્મન. બીજો ક્વેશ્ચન, કયું રાજ્ય લોજિસ્ટિક ઇઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ? જવાબને ભૂલી જાઓ, થીમ પકડો કે જે કરંટ અફેર પણ જે પૂછાયું છે તો કરંટ અફેર એવું નથી કે છેલ્લા 6 મંથ્સનું જોઈએ, બરાબર. મોર ધેન 1 year ઓલ્ડ કરંટ અફેર પણ પૂછાયું છે, મોર ધેન 1 year ઓલ્ડ. એટલે આવી એક થીમ પકડવી જોઈએ કે હવે ફક્ત એવું ચાલશે નહીં કે ભાઈ 6 મહિનાનું કરંટ અફેર ચાલશે, બરાબર. 1 year નું કરંટ અફેર પણ આપણા ધ્યાનમાં હોવું જોઈએ. અને એકદમ માઇનર નહીં, કરંટ અફેર પણ ડાયવર્સ છે. એનો મતલબ કે જે મેજર ન્યૂઝમાં રહ્યું હોય એ કરંટ અફેર જાજુ પૂછાયું છે. પીએમ ગતિ શક્તિ, ફરીથી 1-2 વર્ષ જૂનો ક્વેશ્ચન. ભારતના બંધારણમાં કલ્યાણ રાજ્યનો ખ્યાલ, યુપીએસસી માંથી બેઠો ક્વેશ્ચન. આવા ક્વેશ્ચન તમને બેઠા બેઠા પૂછાશે. એવું નથી બધા યુપીએસસી ના બેઠા છે, જીપીએસસી ના પણ પીવાયક્યુઝ સીધા બેઠા તમને પૂછાયા જ છે, બરાબર. ક્લાસ 1-2 ના પેપરના, ડીવાયએસઓ ના, એસટી ના ઘણા બધા રિપીટેટિવ પણ જોવા મળશે. ઘણાના આન્સર ચેન્જ કરે છે પણ થીમ એની એ રાખેલી છે. એટલે હાલ તમે જોયું કે ભાઈ નવા ચેરમેનની નવી પદ્ધતિ, અને નવી પદ્ધતિ એ જ પેપર ઇઝ નોટ હાર્ડ. પેપર એ હાર્ડ નથી. પેપરમાં વધુ શું મૂક્યું છે અને એ છે વિધાનો. અમુક વિધાનો વાળા ક્વેશ્ચન એવા છે જો જોઈને એવું લાગે ભાઈ આ તો વન લાઇનર જ છે. જો પહેલું ખોટું પડે તો બીજું ઓટોમેટિકલી સાચું પડે છે. એટલે આવું બધાને જોવા મળ્યું છે. પેપર જે છે એ વિધાનો વાળું વધારે થયું છે પણ હાર્ડ થયું નથી. હજુ ના હજુ મીડિયમ જ છે. અને એવી થીમ જીપીએસસી એ પકડી છે કે એક થીમમાંથી ઘણા બધા ક્વેશ્ચન આપણને જોવા મળી જાય છે. ચલો, તો આવા જ અલગ અલગ ક્વેશ્ચન આપણે એનાટોમી જોઈએ અને સ્ટાર્ટ કરીએ છીએ એનાટોમી ઓફ ધ પેપર એસટીઆઈ 2024. તો એનાટોમી જોઈએ પેપરની કેવી છે. તો આપણે પેપરને 7 ભાગમાં ડિવાઈડ કર્યું છે, જીએસ નું, અને પછી કરંટ અફેર અને મેથ્સ એન્ડ રીઝનિંગ. કયા 7 ભાગ? પેલું છે જીઓગ્રાફી એન્ડ એન્વાયરમેન્ટ, પોલિટી એન્ડ ગવર્નન્સ, હિસ્ટ્રી, આર્ટ, કલ્ચર એન્ડ લિટરેચર, ઇકોનોમી, સાયન્સ, કરંટ અફેર.
7 પાર્ટ્સ આ અને છેલ્લે છે મેથ્સ એન્ડ રીઝનિંગ. જીઓગ્રાફીમાં આપણે ડિવાઈડ કર્યું છે ફિઝિકલ જીઓગ્રાફી, ઇન્ડિયન, ગુજરાત, વર્લ્ડ પોલિટિકલ અને એન્વાયરમેન્ટ. ફિઝિકલ જીઓગ્રાફી એટલે કે ભૌતિક ભૂગોળ, એમાંથી 10 ક્વેશ્ચન, એમાંથી 4 તો સમજી લો કે ભાઈ રેખાંશના જ છે, બરાબર. ઇન્ડિયન જીઓગ્રાફી 14 ક્વેશ્ચન, એની જમીનો ઉપર, એના મેપિંગ ઉપર. ગુજરાત જીઓગ્રાફી 3 ક્વેશ્ચન. વર્લ્ડ પોલિટિકલ જીઓગ્રાફી જ્વાળામુખી વાળો ક્વેશ્ચન, અને એન્વાયરમેન્ટ ઉપર 6 ક્વેશ્ચન. હવે જોવા જઈએ તો આમાંથી કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન કોઈ જ નથી ભાઈ. કન્સેપ્ટ જીઓગ્રાફીમાં જીપીએસસી ભૂલી જ ગયું છે. કન્સેપ્ટના બાબતે આમને અક્ષાંશ રેખાંશ વાળા દેખાય છે અને ભૂલથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળો ક્વેશ્ચન આપી દીધો છે, બરાબર. એન્વાયરમેન્ટ જે છે મોટા ભાગે સેના પર પૂછાય છે તો મેઇન ઇન્ટરનેશનલ બોડીઝ ઉપર એન્ડ ઓર્ગેનાઇઝેશન ઉપર. નો કન્સેપ્ટ્સ, બરાબર. પોલિટીનું જોઈએ કે ટોટલ સૌથી વધારે જો કોઈ ક્વેશ્ચન પૂછાયો હોય તો જીઓગ્રાફી અને એન્વાયરમેન્ટ 34 ક્વેશ્ચન્સ. પોલિટીમાં જોઈએ તો બંધારણ. હવે બંધારણ એટલે કે બંધારણની બોડીઝ ને બધું આવી ગયું અને બંધારણની કમ્પેરિઝન પણ આવી ગઈ. કમ્પેરિઝનમાં શું, તો અમને અમેરિકાની ચૂંટણી ગમી ગઈ ભાઈ, અમેરિકા ઉપર પ્રેમ આવી અને અમેરિકાની ચૂંટણી ગમેલી, અમેરિકા ઉપર એમને 2 ક્વેશ્ચન સીધા પૂછી નાખ્યા, ઉપર નીચે તમારા પેપરમાં છે, અલગ પણ કરેલા નહીં, બરાબર. કોન્સ્ટિટ્યુશનમાંથી 24 ક્વેશ્ચન, પંચાયતી રાજ 2 ક્વેશ્ચન અને જ્યુડિશિયરી ઉપર 1 ક્વેશ્ચન. નોટ અ સિંગલ ક્વેશ્ચન ઓન રાઇટ્સ ઇશ્યુઝ, ફરજો. આ આપણને જોવા મળે છે. હિસ્ટ્રીનું જોઈએ, પોલિટીમાં અને ગવર્નન્સના આપણને જોવા મળે છે 27 ક્વેશ્ચન્સ. હિસ્ટ્રી જોઈએ, ઇતિહાસમાં પ્રાચીન હિસ્ટ્રી 8 ક્વેશ્ચન, મોડર્ન હિસ્ટ્રી 4 ક્વેશ્ચન, ફ્રીડમ સ્ટ્રગલ ઇન્ડિયન નેશનલ મુવમેન્ટના 13 ક્વેશ્ચન અને ગુજરાતની હિસ્ટ્રી એના આપણને 5 ક્વેશ્ચન જોવા મળે. ટોટલ જોઈએ તો 30 ક્વેશ્ચન આપણને ખાલી ઇતિહાસમાંથી જોવા. આર્ટ કલ્ચર એન્ડ લિટરેચરમાં ધ્યાન આપીએ, ઇન્ડિયન આર્ટ એન્ડ કલ્ચર 10 ક્વેશ્ચન, ગુજરાત સ્પેસિફિક આર્ટ એન્ડ કલ્ચર 5 ક્વેશ્ચન અને લિટરેચર 6 ક્વેશ્ચન. પહેલી વખત જીપીએસસીની એક્ઝામની અંદર કોઈ ક્લાસિકલ મ્યુઝિક અને ક્લાસિકલ ડાન્સ વિશે વાત કરવામાં આવી છે. બાકી અત્યાર સુધી ખબર નહીં, ફોક મ્યુઝિક અને ફોક ડાન્સની વાત કરવામાં આવી છે. તમે બધા પીવાય ક્વિઝ જોયા જશે, બરાબર છે. એ ક્લાસિકલ મ્યુઝિક હિન્દુસ્તાની એ નજરમાં આવી ગઈ. બીજું અહીંયા મોટી વાત એ થઈ કે આમાં કોઈ પણ જાતનો ક્વેશ્ચન ના તો પાળિયા ઉપર છે, ના તો કોઈ એવા મોટા ઉત્સવો ઉપર છે. અહીંયા જે ક્વેશ્ચનો જોવા મળ્યા એમાંથી વાદ્ય ઉપર પણ કોઈ ક્વેશ્ચન નહીં. તમને દરેક વખતે પેપરમાં જોવા મળે તંતુ વાદ્ય, ઘન વાદ્ય, અનવદ વાદ્ય, એ આમાં જોવા મળ્યું નથી. સિક્કા ઉપર ક્વેશ્ચન નથી, બરાબર. તો એ આર્ટ એન્ડ કલ્ચર એન્ડ લિટરેચરના આપણને જે ક્વેશ્ચન જોવા મળે છે એ છે 21 ક્વેશ્ચન. ઇકોનોમીમાં સ્ટ્રક્ચર ઓફ ઇન્ડિયન ઇકોનોમી આપણે જોઈએ. મોટા ભાગની આમાં જો વાત કરવામાં આવી હોય તો ઇકોનોમીની જે જૂની વાતો છે ભાઈ, સદીઓ જૂની, એના જ ગુણગાન ગાવામાં આવ્યા છે. એનો મતલબ પ્લાનિંગ, ઇકોનોમિક એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ, પ્લાનિંગની જે વાતો કરી, મુંબઈ પ્લાન, બીજા જાહેર ક્ષેત્રના 1991 રિફોર્મ્સ ઉપર વાત થઈ. 1991 રિફોર્મ્સ એ આપણે મેં એક વિડીયોમાં કીધું ભાઈ આ જીપીએસસી ને યુપીએસસી પણ 1991 રિફોર્મ્સ ઘણી ક્વેશ્ચન પૂછી લે છે. એટલે આ તો બાય હાર્ટ આપણે પ્રિપેર કરવી જોઈએ. પ્લાનિંગ, ઇકોનોમિક, સોશિયલ ડેવલપમેન્ટ એમાંથી 7 ક્વેશ્ચન અને બીજા 13 ક્વેશ્ચન આપણને સ્ટ્રક્ચરમાંથી દેખાય. બીજું આમાંથી કોઈ કન્સેપ્ટ પૂછાયો નથી. બજેટ ઉપરથી ક્વેશ્ચન નહીં, ડેફિસિટ એટલે કે ખાદ અલગ અલગ હોય એના પરથી ક્વેશ્ચન નહીં, બેલેન્સ ઓફ પેમેન્ટ્સ ઉપરથી કોઈ જ ક્વેશ્ચન નહીં, લેણ દેને તુલા, પછી જીડીપી કોને કહેવાય, જીએનપી, એનએનપી, એના પરથી કોઈ ક્વેશ્ચન નહીં. ઇવન મોનેટરી પોલિસી ઉપરથી પણ કોઈ ક્વેશ્ચન નથી. રેપો રેટ, રિવર્સ રેપો રેટ, એલએમએફ, એસએમએફ, કોઈ જ ક્વેશ્ચન નહીં, બરાબર. સીધું જ કરંટ અફેર. મોટા ભાગના જે 13 ક્વેશ્ચન છે એ મોટા ભાગના આપણે કરંટ અફેર ઇન્ક્લુડ કર્યા છે ઇકોનોમીની અંદર. સાયન્સમાં જોવા જઈએ તો સાયન્સમાં આપણને ઇકોનોમીમાં જોવા મળે છે 20 ક્વેશ્ચન, સાયન્સમાં જોવા મળે છે 13 ક્વેશ્ચન. સાયન્સ છે આ વખતે કમ્પેરેટિવલી ઇઝી હતું, જનરલ સાયન્સ વધારે પૂછવામાં આવ્યું છે. બાકી કરંટ અફેર જે છે એ 33 ક્વેશ્ચન કરંટ અફેરમાં જોવા આપણને મળે છે. 33 કેમ? તો આમાં વધારે પડતું જે ઇન્ક્લુડ છે એ છે સાયન્સનું અને બીજી બધી યોજનાઓને બધું. મેથ્સ અને રીઝનિંગ એ 22 માર્ક્સનું પૂછાય છે. જનરલી મેથ્સ અને રીઝનિંગ ડીવાયએસ અને એસટીઆઈમાં 25 માર્ક્સનું કમ્પલસરી પૂછાય. આ રીતની છે એનાટોમી. તો આ એનાટોમીનો ફાયદો શું થાય? તો ફાયદો આ રીતે થાય કે સમજી લો કે આપણે પોતાની એનાટોમી આ રીતે ક્રિએટ કરવી પડે. જે પેપર તમે લીધા છે, તમે આન્સર કીધું જોઈ છે, તો બાજુમાં રીતે લખતા રહો કે મારે આમાં કેટલા માર્ક્સ થાય, આમાં કેટલા માર્ક્સ થાય. તમને ખબર પડે કે મારે અહીંયા 8 થાય છે, આપણને આવડે નથી. ગુજરાત જીઓગ્રાફી છે મારે 2 થાય, તો તમને આઈડિયા આવે કે મારે કયા ટોપિકમાં કેટલી પ્રિપેરેશન કરવાની જરૂર છે.
સબ ટોપિક પાડીને એ રીતે આપણે પ્રિપેરેશન આગળ કરી શકીએ. જો તમે પીવાયક્યુઝ જોયા હોય તો આપણી ચેનલ ઉપર જીઓગ્રાફી, એન્વાયરમેન્ટ, સાયન્સ, પોલિટી, ઇકોનોમી, હિસ્ટ્રી અને આર્ટ એન્ડ કલ્ચરના પીવાયક્યુઝ ઓલરેડી અવેલેબલ છે 8 પેપરના. હવે જે એક્ઝામ આવી રહી છે એ એપ્રિલમાં જીપીએસસી ક્લાસ 1-2 ની એના જ પીવાયક્યુઝ આ રીતે તમને પ્રોવાઈડ થશે. અને અહીંયા વારસો અને સાહિત્ય મિક્સઅપ છે. આપણે જીપીએસસીની સિરીઝમાં વારસો એન્ડ સાહિત્ય એ અલગથી આખું પ્લેલિસ્ટ બનાવીશું કે વારસાના ક્વેશ્ચન અલગ અને સાહિત્યના અલગ. આખી સિરીઝ આવી રહી છે. આના સિવાય જે કરંટ અફેરની સિરીઝ આપણે કન્ટિન્યુ કરવાના છીએ અને જે 1 year ઓલ્ડ લેટેસ્ટ કરંટ એન્ડ 2 year ઓલ્ડ મેજર કરંટ જે ન્યૂઝમાં રહ્યું હોય એની સિરીઝ આપણે કન્ટિન્યુ કરીશું. કરંટ અફેરની સિરીઝ પણ આપણે સિરીઝ કન્ટિન્યુ કરવાના છીએ. આના સિવાયની સિરીઝ જે આપણી ચેનલ ઉપર આવશે એ છે કન્સેપ્ટ સિરીઝ. જે રીતના કન્સેપ્ટ આપણને બધા ટોપિકમાં પૂછાય છે, ઇકોનોમી, જીઓગ્રાફી, પોલિટી, હિસ્ટ્રી, વારસો અને સાહિત્ય, સાયન્સ એન્ડ ટેકનોલોજી, તો જનરલ સાયન્સ, વારસો, ઇતિહાસ, ઇકોનોમી આ બધાની કન્સેપ્ટ સિરીઝ ધીરે ધીરે આપણી ચેનલ ઉપર સ્ટાર્ટ થશે. તો સ્ટે ટ્યુન, સ્ટે ફોકસ્ડ.